2022માં મોદી સાહેબ ચિત્તાને ફરીથી ઇન્ડિયામાં લાયા, જે 1952માં વિલુપ્ત થઈ ગયા હતા. અને આના ઉપર કેટલાય લોકોને મરચાઈ બળી ગયા કે એમાં થોડા ભાઈ 5-6 ચિત્તાઓ મરી ગયા હતા જેવા સ્ટાર્ટિંગમાં 1 વર્ષમાં, અને સંખ્યા ઓછી થઈ ગઈ હતી 17 થી. તો એમાં તો ધ્રુવ રાઠી ને આ ને તે ને ફલાણા ઢીકણા બધા વિડીયો બનાવવા માંડ્યા કે મોદી લાયા ને આ કર્યું તે કર્યું, ફરીથી બધું પ્રોજેક્ટ ફેલ થઈ ગયો મોદીનો ને આમ ને તેમ ને. હવે આ લોકોને ખબર નથી. તમે ગ્રાઉન્ડ રિયાલિટી પર ત્યાં જઈને ફોરેસ્ટ અધિકારી જોડે તમે વાત કરશો ત્યાં શાંતિથી, તો ફોરેસ્ટ અધિકારી તમને કહેશે કે આ બધું ખોટી વસ્તુઓ છે. અત્યારે હાલમાં ઇન્ડિયામાં ચિત્તાની જે સંખ્યા છે તે 31 સુધી પહોંચી ગઈ છે. એમાંથી 17 ચિત્તા, 17 થી 18 ચિત્તા આપણે ઇન્ડિયામાં જ રીબોર્ન થયા છે. અને હમણાં જ્યારથી મોદી સાહેબ 2022 થી લાયા હતા ત્યારથી અત્યાર સુધી આપણે સંખ્યા 31 થઈ ગઈ છે. બરોબર છે, આ પ્રોજેક્ટ કશો ફેલ નહીં થયો. હવે મોદી સાહેબનો સંકલ્પ એક આપણે વાઇલ્ડ લાઈફ એક્ટિવિટી જે છે ધીરે ધીરે વધારે જે આપણું વિલુપ્ત થઈ ગયું છે તે બહુ ધીમે ધીમે પાછું લાવીએ. પણ આ લોકોનું તો કામ શું છે કે 5-6 ચિત્તા. હવે એન્વાયરમેન્ટ આખું બદલાય તો કંઈક તો ફેર થવાનો, પણ નહીં ખબર આ લોકોને તો બધું બસ મોદી સાહેબ મોદી સાહેબ મોદી સાહેબ.